વર્ષની ઉંમર એવી છે કે જો આ 5-6 વર્ષ તમે મહેનત કરી લેશો ને તો તમારી બાકીની લાઈફ એકદમ કમ્ફર્ટેબલ રહેશે, એકદમ આરામ કરી શકશો. અને જો તમે આ સમયમાં આરામ ચૂઝ કરશો અને એકદમ મજા કરવાની, મોજ કરવાની, બધું બીજાને ઇમ્પ્રેસ કરવા માટે આ બધી હરકતો કરવાની, તો તમારી જે બાકીની લાઈફ છે એ કેવી જશે? સ્ટ્રગલ. અત્યારે સ્ટ્રગલ કરવું ઈઝી પડશે કે અત્યારે મજા કરી અને પછી આખી લાઈફ સ્ટ્રગલ કરવું એ ઈઝી પડે? કયું ઓપ્શન બેટર છે? નાના સમય માટે સ્ટ્રગલ કરી લઈએ ને. મારું નામ હિમાલા જોશી છે. હું એસીપી મહિલા ક્રાઇમ અમદાવાદ શહેર છું. અત્યારે મારું પોસ્ટિંગ અહીંયા છે. 2018ની ડાયરેક્ટ ડીવાયએસપી બેચથી હું બિલોંગ કરું છું. આ અગાઉ મેં યુપીએસસીના 5 એટેમ્પ્ટ આપેલા અને મને બધાએ એવું કહ્યું કે અત્યારે તો શું છે, મતલબ તારે આ 4-5 વર્ષ આમાં તે 5 વર્ષ ખરાબ કર્યા. બટ જે વસ્તુ હું તમને કહું છું, મારા 5મા ટ્રાયલમાં મારું યુપીએસસી પણ ક્લિયર થઈ ગયું ને જીપીએસસી પણ ક્લિયર થયું. કારણ કે મેં જે તમને ઉદાહરણ કે મેં એવું નક્કી કર્યું કે મારે 5 વર્ષ સ્ટ્રગલ કરવું છે ને બાકીના સપોઝ હું 85 વર્ષની મારી લાઈફ હોય તો બાકીના 50 વર્ષ ઇઝી પડે એવું કરું કે 5 વર્ષ હું સિરિયસ નહીં રહું અને 50 વર્ષ તકલીફ પડે એ ઓપ્શન સિલેક્ટ કરું. એટલે ઘણીવાર આપણને વસ્તુ અઘરી લાગે, એવું લાગે કે લોકો આપણને એવું કહેશે કે આ વસ્તુ તારે નહીં કરવી જોઈએ, આમાં તું કેમ તારો ટાઈમ ખરાબ કરે છે. પણ જો તમને એવું લાગે છે કે તમારી પાસે એક ધ્યેય છે, તમારે એ ફિલ્ડમાં આગળ વધવું છે, તો પછી તમે પુરુષ હોય કે મહિલા હોય, તમે છોકરો હોય કે છોકરી હોય, તો તમને કોઈ રોકી શકે નહીં. પણ જો તમે જ પોતાની જાતને વીક માનો, એને એમાં ખાસ કરીને અહીંયા જે ગર્લ્સ બેઠી છે એને હું કહેવા માંગુ છું, તમે જો તમારી જાતને લિમિટ કરી દેશો, અહીંયા હું તમારા સરને પૂછતી હતી કે આમાં કઈ રીતે તમે ડિસિપ્લિન ચૂઝ કરો છો કે ગર્લ્સ વધારે મિકેનિકલમાં નોર્મલી નથી જતા, જ્યારે આઈઆઈટીમાં પણ આપણે જોઈએ તો મિકેનિકલના ક્લાસમાં ગર્લ્સ નથી જતી. પણ એવો કોઈ રૂલ છે કે તમારે રોટલી બનાવવી હોય, હા, તો તમારે છોકરી જ હોવું જોઈએ તો છોકરીના હાથથી રોટલી બને? કે તમારે કોઈ ફ્લાઇટનું પાયલટ બનવું હોય તો ફ્લાઇટમાં જે પણ યંત્ર છે જે ફ્લાઇટને ઉડાડી શકે એ કંટ્રોલ્સ ઉપર કોઈ મેલ બેઠો હોય તો જે પ્લેન ઉડે? તો એ કંટ્રોલ્સ આપણે ક્યાંથી લઈ લીધા છે? એ જે લિમિટેશન્સ છે આપણા મગજના કે હું છોકરી છું એટલે આ વસ્તુ હું કરી શકું અને હું છોકરી છું એટલે આ વસ્તુ હું ના કરી શકું. આ જે કંટ્રોલ્સ છે, જે લિમિટેશન્સ છે, એ આપણે આપણી જાત ઉપર ઇમ્પોઝ કરેલા છે. તો એમાંથી બહાર નીકળવાનો પણ આ જ સમય છે. આપણે બધાએ એક મૂવી જોઈ હશે, દંગલ. બધાએ જોયું અને દંગલનો બધાનો ફેવરેટ ડાયલોગ એવો હતો કે હમારી છોરીયા છોરો સે કમ હે કે. તો આ ડાયલોગ ઉપર તો બધાને બહુ મજા આવી, બધાને બહુ ગમ્યું. પણ મને તો આ ડાયલોગથી પણ પ્રોબ્લેમ છે. કારણ કે આ ડાયલોગમાં જે સ્ટાન્ડર્ડ કમ્પેરિઝનનું છે એ કોણ છે? છોકરો. કે મારે મારી જાતને એક છોકરાથી કમ્પેર કરવાનું છે અને હું છોકરાથી કમ નથી. કેમ હું છોકરાથી વધારે સારી નહીં બની શકું?